નમસ્કાર સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર રાજકોટથી કે જ્યાં લાડાણી બિલ્ડર ગ્રુપ પર થયેલી આઈટીની તપાસમાં થઈ રહ્યો છે મોટો ખુલાસો। કરોડોના વ્યવહાર છુપાવવા લાડાણી ગ્રુપે સ્લમ વિસ્તારમાં ઓરડી ભાડે રાખી હતી અને તપાસ દરમિયાન આઈટી વિભાગે પોલીસની મદદ પણ લીધી હતી। જોકે આ તપાસમાં પોલીસને મહત્વપૂર્ણ સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા। લાડાણી ગ્રુપના વિશ્વાસુ કર્મચારી સ્લમ વિસ્તારમાં અવારનવાર મુલાકાત લેતા નજરે પડ્યા હતા। પીજીવીસીએલ ઓફિસની પાછળ સ્લમ વિસ્તારમાં દસ્તાવેજ છુપાવ્યા હતા। સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા આ ઓરડીની ઓળખ થઈ હતી। લેપટોપ, કેટલાક દસ્તાવેજો મળીને કુલ 500 કરોડના વ્યવહારો મળી આવ્યા છે। લાડાણી ગ્રુપના કર્મચારી થેલા ભરીને ફાઇલ લઈ જતા હોય તેવા સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે। અને કેવી રીતે મહત્વપૂર્ણ ખુલાસો થયો આજ વિશે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આખરે એક અલગ જ પ્રકારની આ કહાની સામે આવી રહી છે, કઈ રીતે આ તપાસ આગળ વધી અને કેવી રીતે આ ખુલાસો બહાર આવ્યો? મોહિત, જયેશ, ગત સપ્તાહે સૌરાષ્ટ્રના મોટા ગજાના લાડાણી બિલ્ડર ગ્રુપ છે ત્યાં આઈટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને 500 કરોડ રૂપિયાનું ડિસ્ક્લોઝર છે તે સામે આવ્યું હતું। જોકે હવે જે ચોંકાવનારી વિગતો સામે આવી છે, લાડાણી ગ્રુપ દ્વારા જે પોતાના બિનહિસાબી વ્યવહારોના કેટલાક મહત્વના દસ્તાવેજો છે તે તેમને એક ઓરડીમાં છુપાવ્યા હોવાની વાત છે તે સામે આવી છે। આપને સૌપ્રથમ હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર આ પેરામાઉન્ટ સોસાયટી આવેલ છે ને તેના શેરી નંબર 2 માં આ જે આપ ઓરડીના દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જ ઓરડીમાં જે મહત્વના અને કિંમતી જે દસ્તાવેજો હતા તે છુપાવ્યા હતા। આખા મામલાનો ઘટસ્ફોટ ત્યારે થયો કે જ્યારે આઈટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે તેમને કોઈ સચોટ પુરાવા છે તે મળ્યા ન હતા। ત્યારબાદ ઇન્કમટેક્સ વિભાગ છે તેમના દ્વારા પોલીસની મદદ છે તે લેવામાં આવી હતી અને જે સોસાયટી અને તેમની ઓફિસના સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા હતા તેમાં કેટલાક તેમના વિશ્વાસુ કર્મચારીઓ છે તે ફાઇલ ભરેલા થેલા છે તે લઈને જતા હોવાનું સામે આવ્યું હતું અને જેને લઈને આઈટી વિભાગ દ્વારા ત્યારબાદ પોલીસની મદદ લેવામાં આવી હતી અને પોલીસની મદદ લેતાની સાથે આખો ઘટસ્ફોટ છે તે થયો છે અને આ જ ઓરડીમાં તેમના જે વિશ્વાસુ કર્મચારીઓ છે તેમની અવરજવર હોવાનું સામે આવ્યું છે અને તેમને અહીંથી લેપટોપ અને કેટલાક મહત્વના દસ્તાવેજો છે તે પણ મળી આવ્યા છે। આ વાતની સાક્ષી છે તે અહીંના સ્થાનિક લોકો પણ છે। આપણે અહીંના સ્થાનિક વ્યક્તિ છે, આપણે તેની સાથે વાત કરીશું। કાકા, ઇન્કમટેક્સ વિભાગના જે અધિકારીઓ છે તે ક્યારે આવ્યા હતા અને શું અહીંયા હલચલ જોવા મળી હતી? એમાં સર એવું છે, આમ તો અમને ખબર ના હોય કે આ કયા અધિકારી છે, પણ તે અમે જમતા ત્યારે આવ્યા ને એને એમ કીધું ભાઈ અમે ઇન્કમ સેલ ટેક્સમાંથી આવી છે અને તમારા સીસીટીવી કેમેરા મારે તપાસ, તો કીધું એ ખુશીથી તમે તમારે તપાસો, અમને કોઈ વાંધો નથી। એની રીતે તપાસતા હતા। પછી અમે જમી લીધું અને પછી એની રીતે 3-4 ગાડી હતી અને 10-15 અધિકારી કદાચ હોઈ શકે એટલા બધા હતા। પછી તો અમે હું આખી શેરી બહાર જોતા હોય ઇન્કમટેક્સની, તો આમાં અમુકને 50% ખબર ન હોય કે આ શું છે શું નહીં। કેટલી વાર તપાસ અહીંયા હાલી હતી? તપાસ સવાર સુધી, સવારે એ લોકો ગયા, સાંજે 7 વાગે આવી ગયા હતા, સવારે ગયા ત્યાં સુધી એ લોકોને ખુરશી ના અંતે જોતું હતું। એ લોકો બધા આપી એમ બધાની ઘરે હતી અને અમારી ઘરે અમે બધાને માનવતાની દ્રષ્ટિએ પાણી પાતા હતા। બાકી કાંઈ એ લોકોએ અમને નથી પૂછ્યું, અમે એને નથી પૂછ્યું, પણ એ તપાસ એની ચાલુ હતી। શું હતી ખબર, અંદર તો જવા દેતા ન હોય અને કદાચ અમે જઈ પણ ના શકીએ ને સર। પણ એટલે સાંજે 7:30 વાગે આ ટીમ છે ત્યાં પહોંચી હતી ને અહીં આસપાસના સીસીટીવી ફૂટેજ છે તેની પણ ચકાસણી કરી હતી અને રાતભર આ તપાસ છે તે ચાલી હતી। સૌથી મહત્વની વાત છે કે માત્ર 4000 રૂપિયાના ભાડે આ ઓરડી છે તે રાખવામાં આવી હતી અને હવે આખા મામલામાં એક નવી વાત એ પણ સામે આવી છે અને પહેલા પણ એ વાત સામે આવી હતી કે લાડાણી ગ્રુપ છે તેને આ ઇન્કમટેક્સની રેડ થવાની છે તેની આગલા દિવસ જ તેને માહિતી છે તે મળી ગઈ હોવાની પણ શંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે અને તેને લઈને પણ ઇન્કમટેક્સ વિભાગ છે તેમના દ્વારા ઇન્ટરનલ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। જો કે સૌથી મહત્વની અને ગંભીર પ્રકારની બાબત એ છે કે આટલી મોટી જે ઇન્કમટેક્સ વિભાગની રેડ હતી અને તેમાં એક નવી જ મોડસ ઓપરેન્ડી છે તે સામે આવી છે। જો કે આ વખતે ઇન્કમટેક્સ વિભાગ છે તેમના દ્વારા પોલીસની મદદ લઈ અને આખા ઘટસ્ફોટ છે તેનો આખી જે ષડયંત્ર છે તેનો પર્દાફાશ છે તે કર્યો છે। જોવાનું રહેશે કે ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહીમાં હજુ કેટલા નવા ખુલાસા થાય છે। બિલકુલ, એ મહત્વપૂર્ણ ખુલાસા ઉપર ચોક્કસપણે નજર છે, પણ મોહિત આખરે એ પણ જણાવો કે આ દસ્તાવેજો જે હાથ લાગ્યા છે, શું તેમાં આખરે લાડાણી ગ્રુપ સાથે જોડાયેલા અન્ય મોટા નામ પણ ખુલી શકે છે?
જયેશ, જ્યારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અહીં લાડાણી બિલ્ડર ગ્રુપ છે ત્યાં દરોડો હાથ ધરવામાં આવ્યો ત્યારે લાડાણી ગ્રુપની સાથે સાથે તેમની સાથે જોડાયેલા ફાઇનાન્સરો, તેમની સાથે જોડાયેલા ભાગીદારો અને તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એમ કુલ મળીને 35 જેટલા સ્થળોએ ઇન્કમટેક્સ વિભાગ છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને દરેક જગ્યાએથી જે કેટલાક પુરાવો છે તે કબજે કરવામાં આવી છે. લાડાણી બિલ્ડર ગ્રુપ છે તે રાજકોટમાં જે આઇકોનિક બિલ્ડિંગ છે તે બનાવી રહ્યું હતું અને ત્યાં પણ જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી તે આઈટી વિભાગની સર્વેલન્સમાં હતું અને તેના આધારે જ આ રેડ છે તે કરવામાં આવી છે. કેટલાક જે તેમના બેંક એકાઉન્ટ છે તે પણ સીઝ કરવામાં આવ્યા છે અને તેમના જે દસ્તાવેજી પુરાવા છે તે પણ ઇન્કમટેક્સ વિભાગ છે તેમના દ્વારા કબજે લેવામાં આવ્યા છે. તેમની સાથે જોડાયેલા જે રોકાણકારો છે તેને ત્યાં પણ હવે તપાસ છે તે હાથ ધરવામાં આવશે તેવી પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક રીતે 500 કરોડનો આંકડો છે તે સામે આવ્યો છે. જોવાનું રહેશે કે ઇન્કમટેક્સ વિભાગની વિગતવારની તપાસમાં કેટલું અને કઈ રીતે કાણું નાણું છે અને સરકાર તરફે તેમને જે બિનહિસાબી વ્યવહારો કર્યા છે તે સામે આવે છે તે જોવાનું રહેશે. જી બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો મોહિત જણાવી રહ્યા તે પ્રમાણે એક વાત તો સ્પષ્ટ છે કે આખરે જે મોડસ ઓપરન્ડી છે તે નવી છે. આખરે દસ્તાવેજો સ્લમ વિસ્તારમાં છુપાવ્યા હતા પરંતુ તે સીસીટીવી ફૂટેજના આધારે પકડાઈ ચૂક્યા છે. હવે આ દસ્તાવેજોમાં લાડાણી ગ્રુપ અને તેની સાથે જોડાયેલા અન્ય જે તમામ લોકો છે તેને લઈને પણ મહત્વપૂર્ણ ખુલાસા આગામી દિવસોમાં થઈ શકે છે.